હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને આજનો સ્પેશિયલ વ્લોગ છે ઓનલી ફોર ડિનરનો. યસ, સો અત્યારે હાલમાં હું જાઉં છું બહાર થોડી એવી વસ્તુ લેવા માટે. થોડી ડિનરની તૈયારીની પણ વસ્તુ લાવવાની છે અને બીજી વસ્તુ પણ લાવવાની. તો ચલો જઈએ. અને અત્યારે હાલમાં વાગ્યા કેટલા? તો યસ, 7:15 થઈ ગયા છે. તો ચલો જઈએ. લાઇટો બાઇટો બંધ કરી નાખીએ ઘરની બધી. એક ચાલુ રાખીએ પેલી મંદિરવાળી. પર્સ તો લેવાનું રહી ગયું. પર્સ વગર કોણ હાલશે મફતમાં? એન્ડ જો આ બહારનું વાતાવરણ અત્યારનું 7:15 વાગ્યાનું. સો આવું કંઈક છે, થોડું થોડું વાદળા જેવું લાગે. સો ગાઈસ, આજે તો મેં નિશાન ગાડી લીધી અને હું અત્યારમાં એકલી જ જાઉં છું, કેમ કે કોઈ આવતું નહીં મારી જોડે. એ બધા કે અમારે નહીં આવતું, જઈએ આય. સો ચલો જઈએ. સો ફાઇનલી ગાઈસ, મારા જોડે અંકિત આવ્યો. પહેલાં આવવાની ના પાડતો હતો પણ પાછળથી આવી ગયો. અમે બે જણા આવ્યા છીએ અને વોલમાર્ટમાં પહોંચી ગયા. સો જો આ બહારનો નજારો અત્યારનો કેવો દેખાય છે. અને આ લોકો કેટલો બધો માલ સામાન આવ્યો, બહુ બધી બેગો જો છો ને, સરસ, બહુ મસ્ત દેખાય. તો ચલો અંદર જઈએ, વસ્તુ લઈને પછી ઘરે પહોંચીએ, રસોઈની તૈયારી કરીએ અને જોડે તમને પણ બતાવું કે મેં શું તૈયારી કરી અને હું શું બનાવવાની છું. સો લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈસ, મેં અને અંકિતે વસ્તુ લઈ લીધી એ બધી. સો ચલો હવે પેમેન્ટ કરાવવા માટે જઈએ. એન્ડ જો આટલી વસ્તુ લીધી. આ તો મારું પર્સ છે અંદર. અને મેં આજે લિપસ્ટિક કરીને જોઈ અને મેં લઈ પણ લીધી. સો તમને બતાવીશ કઈ લીધી. મેં લોરિયલની લીધી છે. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો સેલ્ફ ચેકઆઉટમાં આવી ગયા છીએ અને અમે વસ્તુ લીધી ને બધી સ્કેન કરી નાખીએ ફટાફટ. સો પહેલી મારી લિપસ્ટિક કરી, પછી કરીશું આ મારું સ્ક્રબ, બોડી સ્ક્રબ. એન્ડ મારું શેમ્પૂ. પછી ક્યાં ગયું? આ મેં 2 કેપ્સિકમ લીધા. સો એને આવી રીતનું સિલેક્ટ કરીશું અહીંયાથી. લુકઅપ આઇટમ એન્ડ ઓકે ડન. સો થઈ ગયું એ પણ. એન્ડ આ પણ મેં લીધું. સો યસ, કેટલું થયું? 2840. સો ચલો પેમેન્ટ કરી નાખીએ. અને કાર્ડ કરવાનું હોય યુઝ તો અહીંયા કરવાનું, એન્ડ કેશ કરવાનું હોય તો અહીંયા કરવાનું. સો જો ગાઈસ, અહીંયા મેં 20ની નોટ લીધી. એ રહી મૂકીશું. એન્ડ 10ની મૂકીશું. સો જો ગાઈસ, આટલા એને પાછા આપ્યા. મને 160 આપશે હજુ. આવી ગયો $1. ચેન્જ પણ આમાં આવી જશે. એન્ડ આપણી રિસિપ્ટ. બસ આવા લઈને હેડ અહીંથી. સો ફાઇનલી ગાઈસ, વોલમાર્ટમાંથી નીકળી ગયા અમે. અને અત્યારે તો વોલમાર્ટમાં એટલી બધી કંઈ પબ્લિક દેખાતી નહીં, કેમ કે રાતનો ટાઈમિંગ થઈ ગયો ને એટલે અમુક તો અંદર જે શોપ હોય ને બધી બંધ પણ થઈ ગઈ. સો ચલો હવે જઈએ. અને બહાર તો જો અંધારું ગોટ થઈ ગયું. ઘેર જઈને તૈયારી કરીશું રોધવાની. જો હમણાં કેવું વાતાવરણ હતું અને અત્યારનું જુઓ કેટલું અંધારું દેખાય. સો ચલો આપણે આપણી ગાડી જોડે જઈએ. ચોક વાગતું હશે, જો ગાડીએ એ વાગ્યું. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો ઘરે આવી ગયા. સામાન બધું લાવી દીધો. અને જો એક બાજુમાં બધું વસ્તુ કાઢીને મૂક્યું છે. હવે તૈયારી કરું, કેમ કે ઓલરેડી 8:12 થઈ ગઈ. સો ચલો. સો જો ગાઈસ, આ છે ને ડીપનું, એમાં આવી ટિક્કી આવો જે અત્યારે હાલમાં ફ્રોઝન છે અને એને ડિફ્રોઝ કરવાની. સો જો તો ચલો એને માઇક્રોવેવમાં મૂકીએ. 1 મિનિટ આ સાઈડ અને બીજી મિનિટ આ સાઈડ, તો કમ્પ્લીટ થઈ જશે.
ઓકે ચલો ફાઇનલી ગાઈસ 9:15 વાગી ગયા અને એક બાજુમાં મેં ખાસી એવી તૈયારી પણ કરી દીધી અને એક બાજુમાં અહીંયા મેં બાયણું ખોલી દીધું હો. બહારથી એટલો મસ્ત મતલબ કે આમ થોડો પવન આવી રહ્યો ને, બહુ મસ્ત એકદમ. એટલો બધો પવન એ નહીં, માપનો એટલે મેં બાયણું ખોલી દીધું અત્યારમાં. બહુ મસ્ત લાગે, સેમ એઝ લાઈક ધાબા ઉપર ઊંઘ્યા હોય ને, ધાબા ઉપર રહેતા હોય એવું. જો તૈયારીમાં તો મેં અહીંયા પેલી જે ટિક્કી મૂકી હતી ને અંદર, એને ડીફ્રોઝ કરી નાખી. એક બાજુમાં મસાલો રેડી થયો, જેનો ગેસે મેં બંધ કરી નાખ્યો. ચાલુ કર્યો હતો હાલમાં. જો કે ગરમ હોય ને એટલે ચાલુ જ રહે, ધીમું એકદમ બંધ ના પડી જાય. એક બાજુમાં અહીંયા મેં સલાડ કાપીને મૂકી દીધું હો. જે એયું સલાડ છે ને એ આ ટિક્કી માટે હો, સોયા એ બર્ગર માટે. એક બાજુમાં મસાલો ચડી રહ્યો હો, હરખો ચડે ને એટલે પછી લઈ લઈએ છે ને. મસાલો થઈ જાય એટલે બધું એક બાજુમાં મૂકીને તૈયારી કરીશું. એન્ડ તમારે અગર આની રેસીપી જોતી હોય તો ઓલરેડી મેં આપેલી જ છે પહેલાંના વ્લોગમાં, તો જઈને જોઈ લેજો. સો ગાઈસ, પેલી જે ટિક્કી હતી ને એના મેં આવી રીતનું થોડું ઓઇલ સ્પ્રેડ કરીને આમાં શેકાવા મૂકી નોનસ્ટિકના પેનમાં. તો આવી રીતે અવર કરીને શેકે જવાની. જો છો ને આ કેટલી સરસ શેકાઈ ને. બસ એક બાજુમાં અહીંયા મેં સેન્ડવીચો પાથરી દીધી બ્રેડો એકચ્યુઅલીમાં. અને બોલું કે ના બોલું આગળ? એમાં છે ને મેં જાતે નહીં બનાવી ગ્રીન ચટણી, પણ આરી રેડીમેડ હતી ને જે પટેલમાંથી રવિ લાવ્યા હતા, તો મેં એ જ યુઝ કરી લીધી. આ વાળી જુઓ. એક બાજુમાં આર્યું મસાલો મેં સાઈડમાં કાઢીને મૂકી દીધો. તો સૌથી પહેલાં હું આર્યું રેડી કરી દઉં, પછી આર્યું બર્ગરવાળું રેડી કરીશ. અને ધીમો ગેસ કરી દઉં, પડી મસ્ત શેકાઈ જાય ને. સો ફાઇનલી ગાઈસ રેડી કરીને મૂકી દીધી સેન્ડવીચો. એન્ડ એક બાજુમાં જો ટેમ્પરેચર આવવા મૂકી દીધું મેં ઓલરેડી. સૌ પડ્યું આવી જશે. અહીંયા ગ્રીન લાઇટ થઈ જશે, ઓટોમેટિક આવશે ને ત્યારે. સો યસ, મેં આટલી બનાવી 1 2 3 4 5. કેમ કે જોડે આ પણ છે ને તો આ થોડું હેવી પડે. એન્ડ આ સ્ટફિંગ છે ને એ પણ પનીરવાળું હોય, એ પણ હેવી પડે. એટલે માપનું બનાવ્યું. જોઈએ આમાંથી વધે કેટલું આઈ ડોન્ટ નો. લુક થઈ ગયું ને. સો યા સોરી, આમાં નહીં, આમાં ગ્રીન લાઇટ આવો તો આ લાઇટ આવી ગઈ છે ઓલરેડી. ટેમ્પરેચર અમે ફૂલ બધું ફૂલ કરી નાખ્યું. અને અહીંથી તો ગરમ લાઈ જેવું થઈ ગયું. તો ચલો મૂકી દઈએ, પછી બટર લગાવી દઈએ મસ્ત. રવિ કેવું રહેશે ખાવામાં? મજા આવશે? બૂમ પડાવી દેવાની ખાવામાં. સ્પેશિયલ ડિનર છે અમારા ઘરનું આજનું. અને મસ્ત પ્લેટિંગ કરીશું અને પછી ખાવા બેસીશું અને માહોલ જમાઈશું, થોડો તારક મહેતા કરીશું અને પછી ખાઈશું. યસ, થેન્ક્સ. સો ગાઈસ જો આ જે બ્લેક વાળું હોય ને એકચ્યુઅલીમાં શું થાય ખબર? આવું કાણું પડી ગયેલું ને તો અંદરથી જે પેલું પાણી નીતર્યું હોય ને મસાલાનું, એના લીધે એવું થઈ જાય. બાકી તો કશું નહીં. બસ રેડી થઈ જઈએ એવું દેખાઈ રહ્યું. આઈ બાપરે બાપ. તો ચાલો લઈ લઈશું એને હવે સાઈડમાં. સો ફાઇનલી ગાઈસ બર્ગર રેડી કરી નાખ્યા અમે. આવી રીતના કંઈક છે જો. ચલો એનો ઓલરેડી છે ને મેં આર્યા પાઉં આમાં શેકી લીધા હતા, એના લીધે આવી ડિઝાઇન મસ્ત પડેલી. હવે બંધ કરી નાખીએ. સો યસ, ચીઝ ઓગળી જાય મસ્ત નહીં? મજા આવે.
એન્ડ જો સેન્ડવિચો બનાવીને મેં ઓલરેડી રેડી કરી નાખી છે, મસ્ત સર્વિંગ કરી નાખી છે પ્લેટમાં. જો અહીંયા રસોડામાં કેવું પડ્યું આડવરું બધું. કંટાળો આવશે પછી ક્લિનિંગ કરવાનું તો. મેં ઓલરેડી છે ને આમાં બટર લગાવ્યું હતું ને એટલે અત્યારે હાલમાં નહીં લગાવતી. સો ફાઇનલી ગાઈસ જમવાનું રેડી. આજનું અમારું સ્પેશિયલ ડિનર, અમારા 4 જણનું, અમારા ફેમિલી મેમ્બર્સ. સો યસ, ચલો તમારે પણ ખાવ. કેવી રવી સેન્ડવિચ તમે ચાખી? એક નંબર હોય. કોઈ આગુ પાછું કહેતા જજો, કોઈ આગુ પાછું હોય તો. આજનું અમારું આ બર્ગર, સ્પેશિયલ બર્ગર. તો ચલો ખાવા માટે. અને જોડે આ કોક ડાયટ, પણ જે ડાયટ જેવું તો લાગતું જ નહીં, ઘણી હિંમત હોય. સો ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું અને આજે તો બહુ મસ્ત ટેસ્ટી ખાવાનું બન્યું હતું અને બધું પતી ગયું, કશું વધ્યું નહીં. સો યસ, અને કામકાજ પણ પતી ગયું, ક્યાંનું જમી લીધું હતું. અને આજે તો જો બહુ ઓછા વાસણ, એટલે આટલા જ વાસણ, દેટ્સ ઇટ. સો યસ, અત્યારે હાલમાં વાગ્યા છે 11:32 એન્ડ આજે તો મેં ઓનલી ફોર ડિનરનો જ વિડીયો લીધો. એટલે અમુક જે સ્પેશિયલી હોય એ વસ્તુ તમને બતાવીશ હું. નક્કી નહીં આખા દિવસનું લઉં એ ખરા, ના પણ લઉં. અમુક સમટાઈમ લંચનો પણ લઈ લઉં, સમટાઈમ ડિનરનો પણ લઈ લઉં, ક્યાંક બહાર ગયા હોય તો એનો પણ લઈને મૂકી દઈશ. અને યસ, આવતીકાલે શનિવારે અમારા લોકોને બહાર જવાનું હોય એટલે એનો વિડીયો હું નહીં લઉં. સો યા, આઈ ડોન્ટ નો, એનો વિડીયો નહીં આવે. સો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.